સમાચારમાં હવે આગળ વાત ઓપરેશન અસુરની। રાજકોટના શાપર વેરાવળ પંથકમાં બુટલેગરો બેફામ થયા છે। વિદેશી દારૂના બુટલેગરો બેફામ બન્યા। ભુણાવાથી ભરૂડી તરફના રોડ પર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। હાઈવે પરની રામદેવ હોટલની સામે દારૂનો ખુલ્લેઆમ વેપલો થતો હોય તેવો વિડીયો સામે આવ્યો। એલસીબી ઓફિસથી માત્ર 1 કિલોમીટર દૂર ચાલે છે આ દારૂનું વેચાણ। બુટલેગર અને ગ્રાહક વચ્ચેનો ઓડિયો વિડીયો પણ સામે આવ્યો છે। क्यों क्यों है एज मैकडोल भेजो और लोटू लगा इनो फूल થઈ ગયું એકલો લઈ જાવ એકલો તો આખી પેટી જોતી તમારે શું આરસી તો તમારે ઊંચું લઈ જાવ ઊંચામાં કયું બેલેન્ટાઇન હે શું પછી એન્ટીક્યુટી હે એન્ટીક્યુટી ત્રણ બેલેન્ટાઇન ના 35 સાપરની અંદરમાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનો જે અડ્ડા ચાલુ રહ્યા છે તેને લઈને ગુજરાત ફર્સ્ટ દ્વારા આજે અહેવાલ બતાવવામાં આવ્યો અને તંત્ર દોડતું થયું છે અને તમામ જગ્યાઓ પર બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે આપણે કહી શકાય કે હું પહેલાં બતાવીશ આપને દ્રશ્ય આપ જોઈ શકો છો। દ્રશ્યની અંદરમાં કઈ પ્રકારે દેશી દારૂની કોથળીઓ છે તે જોવા મળી રહી છે। તેને લઈને અહીંના જે સ્થાનિક છે જે બિહારી તેની સાથે આપણે વાત યુપી बिहाરના જે व्यक्ति છે તેની સાથે વાત કરીશું। કેટલા સમયથી ખુલ્લેઆમ દારૂ ચાલી રહ્યો છે? इधर साहब मैं देखता हूँ हमेशा जो मछली लेने आते हैं ना इधर बेचते रहते हैं हमेशा। इधर बेचते हैं वो जो सामने दिख रही है आपको खोखा उसमें मिलता है। हम उधर चलो આપણે ત્યાં જઈને જોશું કઈ જગ્યા ઉપર છે। ચાલો આપણે આ ભાઈને કહેશું કે આપણે એ જગ્યા બતાવે કે જે જગ્યા ઉપર દારૂ નિરાતે બેસીને પીવાનો હોય છે તેવી પણ વાત છે તે આ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહી છે કે જે સાપરના રહેવાસી છે અને યુપીથી અહીંયા મજૂરી માટે આવ્યા છે। ત્યારે આપણે તેની સાથે વાત કરશું અને કઈ પ્રકારે કઈ જગ્યા ઉપર દારૂ વેચાઈ રહ્યો છે ખુલ્લેઆમ। हाँ શું કહો છો? मुकेश नाम मेरा नाम हाँ मुकेश। हाँ किधर दारू पीता है? इसमें बेचते हैं इधर आके पीते हैं वो लोग किधर बैठ के पीते हैं? इधर बैठ के पीते हैं हमारा खुल्ला में खुल्ला। જોયું આપે કે આ જગ્યા ઉપર ખુલ્લેઆમ બેસીને દારૂ પીવામાં આવી રહ્યો છે। તે અહીંના સ્થાનિક યુપીના વ્યક્તિ છે કે એને પણ ખબર છે કે અહીંયા દારૂ પીવાઈ રહ્યો છે। આપ જોઈ શકો છો હજી ગ્લાસને કોથળીઓને બાઇટિંગને અહીંયા જોવા મળી રહ્યું છે તમામ। અને આ ટેબલની ઘોઈને ગોઠવા લેવા જાણે બિયર બાર હોય તે પ્રકારના દ્રશ્ય છે તે સાપરમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ફરીથી આ ભાઈ સાથે આપણે વાત કરીશું। કેટલા સમયથી આપ જોઈ રહ્યા છો એ ચલ રહા है? ये तो मैं मंडी में आता हूँ सब मछली लेने के लिए तो देखता रहता हूँ। बाकी तो मैं ड्यूटी ऐसे ही करता हूँ। तबीयत खराब इसलिए मैं थोड़ा छुट्टी पा जाऊँ। कितने दिन से इधर आप देख रहे हो चल रहा है खुल्लेआम? इधर निराते बैठ के पीते हैं क्या? इधर बैठ के खुल्ला खुल्ला पीते हैं खुला पीते हैं। और क्या। कितनी बार देखा उधर मछली लेता हूँ फिर भी ऐसा फाड़ते सब पीने शुरू कर देते हैं। सापर में सब जगह पे ऐसा ही चलता है? नहीं इधर देखा हूँ बाकी तो कहीं नहीं देखा। मैं साल भर हो गया मेरा यहाँ ड्यूटी करते हुए मगर कहीं नहीं इधर देखा हूँ बाकी कहीं नहीं। ना बुधवार को दिन इधर कितना ट्रैफिक होता है? बहुत ज़्यादा पूरा जाम हो जाता है बिल्कुल। बुधवार को मछली लेने हम लोग आते हैं ना पूरा बिल्कुल जाम। बेचने वाले कितने लोग इधर आ जाते हैं? पूरा भीड़ है इधर। वो जाम लगा रहता है पीने के लिए जो पीता है। આપે જોયું કે આ સ્થાનિક છે જે યુપીથી કામ કરવા માટે આવી રહ્યા છે। હું છેટેથી મારા કેમેરામેનને કહે અમારે દ્રશ્ય બતાવશે જે અમારા કિશોરભાઈ છે આપને દ્રશ્ય બતાવશે જે ઝૂંપડીના કે જે ઝૂંપડી કઈ પ્રકારની બનાવવામાં આવી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં આ ઝૂંપડી જેવું બનાવવામાં આવ્યું છે અને બિયર બારની ગોળે નિરાતે બેસી અને દારૂ છે તે પી રહ્યા છે। આ જે વ્યક્તિ દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે અહીંયા બુધવારની દિને જણાવે મેળો ભરાણો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। લોકોની લાઈન હોય તેવા દ્રશ્ય એ વર્ષ દિવસથી અહીંયા કામે આવી રહ્યા છે। વર્ષ દિવસથી એક જ જગ્યા ઉપર આ પ્રકારે દેશી દારૂ ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે તેની પણ વાત છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે। પરંતુ તંત્ર કેમ મૌન છે એક મોટો સવાલ છે। બીજી જો વાત કરવા જઈએ સાપર પોલીસની મીઠી નજર અને ઉચ્ચ અધિકારીઓની મીઠી નજર ના હોય તો આ રોડના કાંઠે આ પ્રકારે ખુલ્લેઆમ દારૂના અડ્ડા ન ચાલતા હોય। પરંતુ સાપરમાં કોઈ પણ વ્યક્તિ આનો પર્દાફાશ કરવા તૈયાર નથી। પરંતુ ગુજરાત ફર્સ્ટ દ્વારા આજે પર્દાફાશ કરવામાં આવ્યો છે। આવા લોકોને કોઈને પણ ગુજરાત ફર્સ્ટ દ્વારા છોડવામાં નહીં આવે। તમામ લોકોનો અમે પર્દાફાશ છે તે કરતા રહેશું। હરેશ બાલિયા, ગુજરાત ફર્સ્ટ, સાપર।